દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા રાજધાનીના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. દિલ્હી પોલીસે મુખ્યમંત્રી આતિશી વિરુદ્ધ આચારસંહિતાના ઉલ્લંઘન અને ફરજ પરના પોલીસકર્મીઓ સાથે ગેરવર્તણૂક કરવા બદલ એફઆઈઆર નોંધી છે. મળતી માહિતી મુજબ કાલકાજી વિધાનસભા મતવિસ્તારના ગોવિંદપુરી વિસ્તારમાં થયેલા હંગામાને લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે. આ સાથે આતિશીના સમર્થકો સામે પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આમ વિધાનસભા ચૂંટણીના એક દિવસ પહેલા દિલ્હી પોલીસે મંગળવારે 2 કેસ નોંધ્યા છે, જેમાં એક દિલ્હીના મુખ્યમંત્રી આતિશી વિરુદ્ધ આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ અને બીજો કેસ તેમના સમર્થકો વિરુદ્ધ પોલીસ અધિકારી પર હુમલો કરવાના આરોપમાં નોંધવામાં આવ્યો છે. દિલ્હી પોલીસનો આરોપ છે કે આતિશીના સમર્થકોએ ચૂંટણીમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ સાથે ગેરવર્તન કર્યું અને પોતાને ચૂંટણી પંચનો કર્મચારી હોવાનું જણાવી ભાજપ ઉમેદવાર રમેશ બિધુરીના ભત્રીજાનો રસ્તો રોક્યો હતો. ત્યારે પોલીસે ક્રોસ કાર્યવાહી કરતા રમેશ બિધુરીના ભત્રીજા સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે. ત્યારે દિલ્હી પોલીસની આ કાર્યવાહી પર મુખ્યમંત્રી આતિશી અને અરવિંદ કેજરીવાલે પ્રતિક્રિયા આપી છે. બંને ટ્વીટ કરીને દિલ્હી પોલીસ અને ચૂંટણી પંચ પર સવાલો ઉઠાવ્યા હતા. મહત્વનું છે કે દિલ્હી પોલીસે આતિશી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરતા મતદાન પહેલા આતિશીની મુશ્કેલીઓ વધી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.